નમસ્કાર મિત્રો. ધોરણ 11 પ્રકરણ 6 એના બીજા ભાગમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે ટિશ્યુ સિસ્ટમ એટલે કે વનસ્પતિમાં પેશી તંત્રનો અભ્યાસ જે છે તે કરવાનો છે. આપણે આગળના પ્રકરણમાં વિવિધ પ્રકારની સરળ અને જટિલ પેશીઓ વિશેનો અભ્યાસ કર્યો છે. હવે આ પેશીઓ વનસ્પતિમાં કેવી રીતે ગોઠવાયેલી હોય છે, જેથી એક આખું તંત્રનું નિર્માણ કરે છે, જેને આપણે આજે અભ્યાસ કરવાનો છે. તો સામાન્ય રીતે વનસ્પતિ જે છે એમાં પેશીઓના આયોજન વડે પેશી તંત્રનું નિર્માણ થતું હોય છે. મતલબ સરળ કે જટિલ પેશીઓ એકબીજા સાથે જોડાઈ અને જે રચના બનાવે તે રચનાને પેશી તંત્ર તરીકે ઓળખવામાં આવે છે. આવા પેશી તંત્ર એકબીજા સાથે જોડાય અને અંગનું નિર્માણ છે તે કરતા હોય છે. હવે વનસ્પતિના અંગોની જો વાત કરવામાં આવે તો તેમાં મૂળ, પ્રકાંડ અને પર્ણ જે છે તેનો સમાવેશ થતો હોય છે. તો આપણે આ દ્વિદળી અને એકદળી વનસ્પતિના મૂળ, પ્રકાંડ અને પર્ણમાં કયા પ્રકારનું પેશી તંત્ર આવેલું હોય છે તેના વિશેનો અભ્યાસ કરવાનો છે. સામાન્ય રીતે મૂળ, પ્રકાંડ કે પર્ણ કોઈ પણ હોય તેમાં જે પેશીતંત્ર જોવા મળે છે એ પેશીતંત્ર મુખ્ય 3 ભાગમાં વિભાજિત થયેલું હોય છે. એ પૈકી પહેલું અધિસ્તરીય પેશીતંત્ર, બીજું આધારોત્તક પેશીતંત્ર અને ત્રીજું સંવહન અથવા તો વાહક પેશીતંત્ર. તો આમ 3 પ્રકારના તંત્ર જે છે તે આવી વનસ્પતિમાં જોવા મળતા હોય છે: અધિસ્તરીય, આધારોત્તક અને સંવહન અથવા તો વાહક પેશી તંત્ર. તો અહીં આપ આકૃતિમાં જોઈ શકો છો, આ જે ઉપરની રચના પ્રથમ સ્તર જે છે એ પ્રથમ સ્તર એ અધિસ્તરીય પેશીતંત્ર દર્શાવે છે. આ અધિસ્તરીય પેશીતંત્ર છે. ત્યારબાદ જે આ વચ્ચેનો સમગ્ર ભાગ જે છે એ આધારોત્તક પેશીતંત્ર દર્શાવે છે અને સૌથી અંદર તરફનો જે ભાગ જે છે આ એ વાહક પેશીતંત્ર દર્શાવતું જોવા મળતું હોય છે. તો આમ આવા 3 તંત્રને આપણે એક પછી એક જોઈએ. તો સર્વપ્રથમ આપણે વાત કરીએ અધિસ્તરીય પેશીતંત્રની. તો સામાન્ય રીતે જે અધિસ્તરીય પેશીતંત્ર જે છે, તો આવા અધિસ્તરીય પેશીતંત્ર નામ જ કહે છે અધિ એટલે કે ઉપરનું સ્તર. બરાબર, તો ઉપરના સ્તરમાં આવેલી પેશીમય રચના જેમને કહેવાય અધિસ્તરીય પેશીતંત્ર. સામાન્ય રીતે આ અધિસ્તર એ વનસ્પતિના અંગોનું સૌથી બહારનું સ્તર છે. આ સ્તર એ સામાન્યપણે પીપ જેવા આકારના ઘટ્ટ રીતે ગોઠવાયેલા, અહીં મહત્વનો શબ્દ જે છે એ છે મૃદુતક કોષો. ખાસ યાદ રાખજો મિત્રો કે અધિસ્તરીય એ મૃદુતકીય કોષોનું બનેલું જોવા મળતું હોય છે. બરાબર. હવે મૂળ, પ્રકાંડ, પર્ણ ત્રણેયમાં આવા અધિસ્તરની રચના છે એમાં થોડી વિવિધતા હોય છે. એમાં આપણે પ્રથમ જોઈએ પ્રકાંડનું અધિસ્તર. તો સામાન્ય રીતે જે પ્રકાંડનું અધિસ્તર હોય છે તે અને પર્ણનું અધિસ્તર બંનેમાં એ મોટે ભાગે એ જે કોષો છે તે સમાન આવેલા હોય છે. તો અહીં પ્રકાંડ અને પર્ણના અધિસ્તરીય કોષો કેવા આવેલા હોય, તો કે પ્રકાંડ અને પર્ણના અધિસ્તરીય કોષો છે તે જાડી દિવાલ ધરાવતા આવેલા હોય છે. એનું કામ શું હોય, તો કે એ રક્ષણનું કાર્ય કરતા જોવા મળેલા છે. સામાન્ય રીતે આ પ્રકાંડ અને પર્ણનું અધિસ્તર તેમની ઉપર ક્યુટિનનું આવરણ આવેલું હોય છે, જેને આપણે ક્યુટિકલ પણ કહેતા હોઈએ છીએ. એનું કાર્ય શું, તો કે એ પાણીના વ્યયને અટકાવવાનું કાર્ય કરે છે. સૌથી ઉપર તરફ આવરણ આવેલું હોવાથી પાણીનો વ્યય ન થાય તેનું કાર્ય એ કરતા જોવા મળ્યા છે. હવે આપણે વાત કરવી છે
મૂળના અધિસ્તરીય તંત્રની. તો મૂળનું જો અધિસ્તરની વાત કરીએ તો સામાન્ય રીતે આ મૂળના અધિસ્તરમાં કોષો જે છે એ પાણી અને ખનિજ ક્ષારોનું શોષણ સાથે સંકળાયેલા છે. મતલબ એનું કાર્ય શું? તો કે પાણી અને ખનિજ ક્ષારોનું શોષણ કરવાનું. પ્રકાંડ અને પર્ણના અધિસ્તરનું કાર્ય શું? તો કે ભાઈ રક્ષણ આપવાનું. પ્રકાંડ અને પર્ણના અધિસ્તર પર ક્યુટીનનું આવરણ આવેલું હોય છે જે પાણીના વ્યયને અટકાવે છે. પરંતુ મૂળનો અધિસ્તર જે છે તેમની ઉપર આવું આવરણ આવેલું હોતું નથી, કારણ મૂળને જમીનમાંથી પાણીનું શોષણ કરવાનું હોય છે. આથી મૂળમાં આવા ક્યુટીનના આવરણનો અભાવ જોવા મળે છે. આવા મૂળના અધિસ્તરીની દિવાલ એ પાતળી હોય છે. અહીં આપ જોઈ શકો છો કે ભાઈ જે પ્રકાંડ હતું, પ્રકાંડનું અધિસ્તરીય કોષોની દિવાલ કેવી છે? તો કે ભાઈ જાડી છે, જ્યારે મૂળના અધિસ્તરીય કોષની દિવાલ કેવી છે? પાતળી છે. તો પ્રકાંડ અને પર્ણના અધિસ્તરના કોષોમાં આ તફાવત જોવા મળે છે. બરાબર. તો સામાન્ય રીતે આ મૂળના અધિસ્તર છે તેને મૂળનું અધિસ્તર એટલે મૂલાધિસ્તર અથવા તો તેને રોમ સ્તર તરીકે પણ ઓળખવામાં આવતું હોય છે. ઓર્કિડ એમાં ભેજગ્રાહી મૂળમાં અધિસ્તર બહુસ્તરીય, બરાબર. બાકી બધી વનસ્પતિઓમાં અધિસ્તર જે છે તે એક સ્તરીય જોવા મળતું હોય છે, પરંતુ ઓર્કિડ જેવી વનસ્પતિ છે તેના અધિસ્તર એ બહુસ્તરીય હોય છે. અને મેં કીધું એમ અધિસ્તરમાં ક્યુટિકલ અથવા તો ક્યુટીનનો સંપૂર્ણપણે અભાવ જોવા મળે છે. એનું કારણ એ કે તેમને પાણીનું શોષણ કરવાનું હોય છે. બરાબર. હવે સામાન્ય રીતે અધિસ્તર જે છે તો અધિસ્તર ઉપર સૌથી મહત્વની બાબત જો કોઈ હોય તો અધિસ્તર ઉપર જોવા મળતા બહિરુદ્ધ ભેદ. આ બહિરુદ્ધ ભેદને અધિસ્તરીય રોમ તરીકે ઓળખવામાં આવે છે. મૂળમાં જો વાત કરીએ તો મૂળમાં આવા અધિસ્તરીય રોમ એ એકકોષીય હોય છે જે મૂળ રોમ તરીકે ઓળખાય છે. અને પ્રકાંડની અંદર આવેલા અધિસ્તરીય કોષો એ બહુકોષીય હોય છે. ખાસ ધ્યાન રાખજો મિત્રો, આ વધુ એક તફાવત. મૂળમાં અધિસ્તરીય રોમ એકકોષીય, જ્યારે પ્રકાંડમાં અધિસ્તરીય રોમ જે છે તે બહુકોષીય જોવા મળતા હોય છે. બરાબર. મૂળના અધિસ્તરીયમાં જોવા મળતા રોમ મૂળ રોમ તરીકે ઓળખાય, ત્યારે પ્રકાંડમાં જોવા મળતા આવા રોમ એ પ્રકાંડ રોમ તરીકે ઓળખાય છે. મૂળ રોમનું કાર્ય શું? તો કે મૂળ રોમ એ માટીના કણો વચ્ચે પ્રવેશી પાણીનું શોષણ કરવાનું કાર્ય કરે છે, જ્યારે પ્રકાંડ રોમ શું કરે? તો કે પ્રકાંડ રોમ જે છે તે બાષ્પોત્સર્જન દ્વારા થતા પાણીના વ્યયને અટકાવવામાં મદદ કરતું હોય છે. આ સિવાય આવા પ્રકાંડ રોમ એ સ્ત્રાવી પણ હોય છે, જે ચોક્કસ પ્રકારના રાસાયણિક પદાર્થોનો સ્ત્રાવ પણ કરે છે અને વનસ્પતિના રક્ષણમાં મહત્વનો ફાળો ભજવતા હોય છે. તો આમ આવા અધિસ્તરમાં જોવા મળતા આ રોમની વાતો થઈ. અહીં આપ આકૃતિમાં આપ જોઈ શકો છો કે આ રચના જે છે એ મૂળ રોમ દર્શાવે છે, જ્યારે આ રચના જે છે તે પ્રકાંડ રોમ દર્શાવતી જોવા મળે છે. તો આ મૂળ રોમ અને પ્રકાંડ રોમની બાબતોની વાત થઈ. આગળ વાત કરીએ આપણે તો અધિસ્તરમાં આવેલી બહુ જ મહત્વની રચના કે જે મોટે ભાગે પ્રકાંડ અને પર્ણમાં જોવા, પર્ણમાં સૌથી વધારે હોય છે, પ્રકાંડમાં તેનું પ્રમાણ ઓછું હોય છે. તે રચના એટલે કે વાયુરંધ્ર. બરાબર. તો સામાન્ય રીતે વનસ્પતિના પર્ણ અને તરુણ પ્રકાંડમાં તેનું જે અધિસ્તર હોય છે તે અસંખ્ય છિદ્ર ધરાવે છે, જે વાયુરંધ્ર તરીકે ઓળખાય છે. બરાબર. એટલે કે પર્ણ અને તરુણ પ્રકાંડમાં તેની સંખ્યા વધારે હોય છે. હવે આવા વાયુરંધ્રની રચના કેવી હોય એની વાત કરીએ તો વાયુરંધ્ર જે છે તે વાલ આકારના બે રક્ષક કોષો ધરાવે છે. બરાબર. એટલે એમાં રક્ષક કોષો એ અતિ મહત્વની રચના છે. અહીં આપ જોઈ શકો છો આ રચના જે છે કે જે હું એરો દ્વારા દર્શાવું છું તે રક્ષક કોષો છે. તેનો આકાર પણ આપ જોઈ શકો છો, તે વાલ જેવો આકાર ધરાવતા હોય, જે દ્વિદળી વનસ્પતિમાં જોવા મળે છે. પરંતુ આપણે વાત કરીએ એકદળી વનસ્પતિની,
એટલે કે આવી તૃણ વનસ્પતિઓ કે જેને આપણે એકદળી વનસ્પતિ કહીએ છીએ, તો આવી એકદળી વનસ્પતિમાં આવેલા રક્ષક કોષો તે ડમ્બેલ્સ આકારના જોવા મળતા હોય છે. આ અહીં આકૃતિ આ ગ્રીન એરો વડે હું દર્શાવી રહ્યો છું એ ડમ્બેલ્સ આકારના રક્ષક કોષો જે એકદળી વનસ્પતિમાં જોવા મળે છે. આ રક્ષક કોષોની રચનાની જો આપણે વાત કરીએ તો સામાન્ય રીતે આવા રક્ષક કોષો એ હરિતકણ ધરાવે છે અને તેનું કાર્યની વાત કરીએ તો આવા રક્ષક કોષો વાયુરંધ્રના બંધ થવા અને ખુલ્લા થવાની ક્રિયાનું નિયમન કરતા હોય છે. બરાબર. તો આમ દ્વિદળી વનસ્પતિના અધિસ્તરમાં આવા વાલ આકારના રક્ષક કોષો આવેલા હોય, જ્યારે એકદળી વનસ્પતિના અધિસ્તરમાં ડમ્બેલ આકારના રક્ષક કોષો જોવા મળે છે. આવા રક્ષક કોષોનું કાર્ય વાયુરંધ્રના ખુલવા અને બંધ થવાની ક્રિયાનું નિયમન કરવાનું હોય છે. હવે આવા રક્ષક કોષોની ફરતે આવેલા કોષો તેને કહેવાય છે સહાયક કોષો. અહીં આ આકૃતિમાં આ લાલ એરો વડે હું દર્શાવી રહ્યો છું. આ ડમ્બેલ આકારના કોષોની બાજુમાં આવેલા સહાયક કોષો છે, જ્યારે આ એ વાલ આકારના આવેલા રક્ષક કોષોની ફરતે આવેલા સહાયક કોષો દર્શાવે છે. તો આમ આ સહાયક કોષો જે છે એ રક્ષક કોષોની ફરતે આવેલા જોવા મળે છે. હવે વાયુરંધ્રની વાત કરીએ તો વાયુરંધ્ર શું છે? તો કે ભાઈ વાયુરંધ્ર છિદ્ર જે છે એ રક્ષક કોષો અને સહાયક કોષો ભેગા મળે ત્યારે એમની વચ્ચે જોવા મળતું છિદ્ર, આ છિદ્ર જે છે એ છિદ્રને વાયુરંધ્ર છિદ્ર તરીકે ઓળખવામાં આવે છે. અહીં મેં આ લાલ સર્કલ વડે દર્શાવેલું છે એ ખુલ્લું છે, જ્યારે આ બંધ વાયુરંધ્ર છિદ્ર છે તે જોઈ શકાય છે. અહીં પણ આપ જોઈ શકો છો આ વાયુરંધ્ર કે જે હું લાલ કલરના સર્કલ વડે દર્શાવી રહ્યો છું, જે વાયુરંધ્ર છિદ્ર તરીકે ઓળખવામાં આવે છે. તો આવા વાયુરંધ્ર છિદ્ર, તો આમ વાયુરંધ્ર છિદ્ર, રક્ષક કોષો અને સહાયક કોષો, આમ ત્રણ વસ્તુઓ ભેગી થઈ. કઈ કઈ? તો કે એક વાયુરંધ્ર છિદ્ર, બીજું રક્ષક કોષો અને ત્રીજું સહાયક કોષો. આ ભેગા મળી અને જે રચનાનું નિર્માણ થાય તે રચનાને વાયુરંધ્ર પ્રસાધન તરીકે ઓળખવામાં આવે છે. તો વાયુરંધ્ર પ્રસાધનમાં રક્ષક કોષો, સહાયક કોષો અને આવા વાયુરંધ્ર છિદ્રનો સમાવેશ થતો હોય છે, જે મૂળ ખાસ કરીને પ્રકાંડ અને તરુણ પ્રકાંડ અને પર્ણમાં જોવા મળે છે. હવે આપણે વાત કરી કે ભાઈ અધિસ્તરીય સ્તર છે એમાં રોમ જોવા મળે છે. તો આ રોમ એમાં જો પ્રકાંડ ઉપર જે જોવા મળે તેને પ્રકાંડ રોમ કે ટ્રાઇકોમ તરીકે ઓળખવામાં આવે છે અને પર્ણ ઉપર પણ આવા જ રોમ જોવા મળે છે. સામાન્ય રીતે આ રોમ કે જે પ્રકાંડ અને પર્ણ પર જોવા મળે તેને ટ્રાઇકોમ તરીકે ઓળખીએ છીએ. એ રોમ એકકોષી કે બહુકોષી હોય છે. મોટા ભાગે આવા રોમ બહુકોષીય જોવા મળે છે. મૂળ રોમની વાત કરીએ તો મૂળ રોમ એકકોષી હોય છે, જે સાદા, લાંબા અને શાખા રહિત કે ક્યારેક શાખામય જોવા મળે છે. પરંતુ બહુકોષી રોમ હોય તેમાં કોષો એક હારમાં ગોઠવાયેલા હોય છે. હવે કેટલીક વાર કોષો એક હાર કરતા વધુ પણ હોઈ શકે છે. તો કેટલીક વાર તેઓ શાખામય પણ હોય કે કેટલીક વખત શાખા વગરના પણ હોય. તો આવી જ રચનાઓ જે છે જ્યારે એક કરતા વધારે ગોઠવાયેલા હોય ત્યારે તેને ઇંગ્લિશમાં ટ્રાઇકોમ કહેવાય છે. ગુજરાતીમાં આપણે એને પ્રકાંડ રોમ કે પર્ણરોમ તરીકે ઓળખતા હોઈએ છીએ. આવા રોમ એ ક્યારેક ક્યારેક ગ્રંથિમય રચના ધરાવે છે. અહીં આપ આકૃતિમાં જોઈ શકો છો. આજે હું લાલ કલરનું બોક્સ કરું છું એ આમાં ગ્રંથિમય રોમ દર્શાવે છે કે જે ચોક્કસ પ્રકારના તેલીયુક્ત કે સુગંધી પદાર્થોનો સ્ત્રાવ કરે છે અને એ ઉપરનું આવરણ બનાવી અને બાષ્પસર્જનના વેગમાં ઘટાડો કરવામાં મહત્વનો ફાળો ભજવતા હોય છે. કેટલીક વાર આવા રોમ એ સેલ્યુલોઝના બનેલા હોય છે. કેટલીક વાર તેઓ હથોડી આકારના પણ જોવા મળે છે. ક્યારેક અગ્રીય ભાગે તીક્ષ્ણ કે તલસ્થ ભાગે ગ્રંથિ પ્રકારના હોય ત્યારે તે ડંખ જેવું કાર્ય કરતા હોવાથી તેને
ડંખરોમ તરીકે ઓળખવામાં આવતા હોય છે. આવા ડંખરોમ મોટે ભાગે કુકરબેટી સિકુલના કલકા, તુરિયા, દુધી વગેરેના પ્રકાંડ પર જોવા મળતા હોય છે. એ સિવાય આપણે તિવાર રાઇઝોફોરાની વાત કરીએ તો તેના નીચેના અધિસ્તરમાં છત્રાકાર કે હથોડી આકારના રોમ આવેલા હોય છે કે જે આવા ક્ષારવાળા વિસ્તારમાં ઉગતી હોવાથી વધારાના ક્ષારના ઉત્સર્જન સાથે એ સંકળાયેલા હોય છે. તો ત્રિઅંગી વનસ્પતિ હંસરાજ જે છે તેના પત્રાક્ષ ઉપર બહુકોષીય શલ્કી આવરણ પણ કેટલીક વખત જોવા મળતા હોય છે. આમ આવા રોમમાં ઘણી બધી વિવિધતાઓ છે તે આપણે જોઈ શકીએ છીએ. મૂળ રોમ મેં કહ્યું મુજબ કે મોટે ભાગે એક કોષીય જ હોય છે અને તે નલિકામય રચના ધરાવે છે. તેમાં કોઈ પણ પ્રકારનો બહિરુદ્ધ ભેદ નથી હોતા અને એ અધિસ્તરનો જ ભાગ ગણાતા હોય છે. બરાબર, પણ પ્રકાંડ રોમ અને પર્ણરોમમાં વિશિષ્ટતાઓ છે તે જોવા મળે છે. હવે ખાસ કરીને પર્ણની અંદર જોવા મળતી રચના એ છે યાંત્રિક કોષો, જે એકદળી વનસ્પતિના પર્ણમાં ઉપરી અધિસ્તરમાં જોવા મળે છે. આવા યાંત્રિક કોષો એ પાતળી દિવાલવાળા અને 3 થી 5 કોષોનો સમૂહ જોવા મળતો હોય છે. આ યાંત્રિક કોષો એ અધિસ્તરમાં જ આવેલા હોય છે, પરંતુ અધિસ્તરના અન્ય કોષો કરતા એ કદમાં મોટા હોય છે, જેથી એ બાકીના કોષોથી સંપૂર્ણપણે જુદા પડતા જોવા મળે છે. આવા યાંત્રિક કોષોમાં સૌથી વચ્ચેનો કોષ પ્રમાણમાં મોટો હોય, જ્યારે બંને બાજુના કોષો છે એ કદમાં નાના હોય છે અને એક એક વક્ર રોમ જેવા દેખાતા હોય છે. અને એ યાંત્રિક કોષો જે છે એ ખાસ કરીને ભેજના શોષણમાં મહત્વનો ફાળો ભજવતા હોય છે. અહીં આવેલા આ વક્રરમ કોષો એ રક્ષણના કાર્ય સાથે સંકળાયેલા છે. મેં કહ્યું એમ યાંત્રિક કોષો એ ભેજના શોષણ સાથે સંકળાયેલા છે. આથી હવામાં જ્યારે ભેજ વધારે હોય ત્યારે તે ભેજનું શોષણ કરે છે અને આસન બને છે. આથી આવા ભેજવાળા માધ્યમમાં પર્ણપત્રની સપાટી ખુલ્લી રહે છે. પરંતુ જ્યારે ઠંડો પવન વધારે હોય, સૂકી હવા વધારે હોય, ગરમીનું પ્રમાણ વધારે હોય ત્યારે આ કોષોમાંથી ભેજ ઉડી જાય છે. આ ભેજ ઉડી જવાના કારણે કોષો આસનતા ગુમાવે છે અને જેથી તેમના પર્ણપત્રની કિનારી છે તે વીંટાળવા માંડે છે. તો આમ પર્ણની ઉપલી સપાટી સંપૂર્ણપણે ઢકાઈ જાય છે, જેથી એ બાષ્પોત્સર્જન ઘટાડવામાં મદદરૂપ બનતી હોય છે. તો આવા કોષો એ વનસ્પતિના પ્રકાંડના હલનચલન સાથે સંકળાયેલા હોવાથી તેને યાંત્રિક કોષો તરીકે ઓળખવામાં આવતા હોય છે. તો મકાઈમાં પર્ણમાં તમે આવા યાંત્રિક કોષો સ્પષ્ટપણે જોઈ શકો છો. તો મિત્રો આ વાત કરી આપણે અધિસ્તરીય પેશીતંત્રની. હવે આપણે વાત કરવી છે આધારોતક પેશીતંત્રની, કે જે વનસ્પતિમાં મહત્વનો તંત્ર છે અને આધાર આપવાના કાર્ય સાથે સંકળાયેલું છે. તો સૌથી બહાર તરફ આવેલું સ્તર અધિસ્તર, સૌથી અંદર આવેલી વાહક પેશીઓ. આ વાહક પેશીઓ અને અધિસ્તર વચ્ચેનો સંપૂર્ણ ભાગ એમને કહેવાય છે આધારોતક પેશીતંત્ર. આવા આધારોતક પેશીતંત્ર એ મૃદુતક, સ્થૂલકોણક અને દ્રઢોતક પેશીનું બનેલું હોય છે. તો આવા મૃદુતક, સ્થૂલકોણક અને દ્રઢોતક પેશી તેમાં જોવા મળે છે. હવે એ આધારોતક પેશીતંત્રમાં કઈ કઈ રચનાઓ આવેલી? તો આધારોતક પેશીતંત્રની અંદર એક તો અધઃસ્તર, બાહ્યક, પરિચક્ર, મજ્જા અને જો પર્ણ હોય તો તેમાં આવેલી મધ્યપર્ણ પેશી. આ રચનાઓ એ આધારોતક પેશીતંત્રનો ભાગ ગણવામાં આવે છે. તો સર્વપ્રથમ આપણે વાત કરીએ અધઃસ્તરની. તો અધઃસ્તર નામ જ કહે છે, અધઃ એટલે નીચું. કોની નીચે? તો કે અધિસ્તરની નીચે આવેલું હોય છે. કેનું બનેલું હોય? તો કે એ સ્થૂલકોણક અથવા તો દ્રઢોતક પેશીના કેટલાક સ્તરોનું બનેલું હોય છે. આવા અધસ્તરનું કાર્ય શું હોય? તો કે અધસ્તર
રક્ષણ પૂરું પાડે છે અને વનસ્પતિઓને યાંત્રિક મજબૂતાઈ બક્ષવામાં મહત્વનો ફાળો ભજવતું હોય છે. તો એ અધસ્તર ખાસ કરીને એકદળી વનસ્પતિમાં અને પર્ણમાં તેનો અભાવ હોય છે, પરંતુ દ્વિદળી વનસ્પતિમાં એ જોવા મળતું હોય છે. ત્યારબાદ અધસ્તર પછી આપણે વાત કરીએ બાહ્યકની. એવું કહી શકાય કે આધારોતક પેશીનો જો કોઈ મુખ્ય ઘટક હોય તો એ મુખ્ય ઘટક એટલે કે બાહ્યક. આવા બાહ્યકમાં મૃદુતક પેશીના કોષો અસંખ્ય સ્તરમાં શિથિલ રીતે ગોઠવાયેલા જોવા મળતા હોય છે, બરાબર. અને એ સંપૂર્ણ પ્રકાંડ કે પર્ણ હોય તેનો મુખ્ય ભાગનું નિર્માણ કરતા જોવા મળ્યા છે. ત્યારબાદ આ પરિચક્રની વાત કરીએ તો અંતઃસ્તરની અંદર તરફ આવેલો વિસ્તાર જેને કહેવાય છે પરિચક્ર. પ્રકાંડની અંદર આવા પરિચક્ર એ દળતક કોષોના અમુક સ્તર સ્વરૂપે અર્ધચંદ્રાકારે જોવા મળે છે, જે બંડલ ટોપી તરીકે પણ ઓળખવામાં આવે છે. પરંતુ મૂળની અંદર આવા પરિચક્ર એ મૃદુતકીય પેશીના બનેલા એક સ્તરીય કોષોનું બનેલું હોય છે. આવા પરિચક્રનું કાર્ય મૂળમાં પાર્શ્વીય મૂળનું નિર્માણ કરવાનું જોવા મળે છે. હવે ખાસ કરીને હજુ અમે એક રચના બાકી રહી ગઈ, તે છે અંતઃસ્તર. તો બાહ્યકનું સૌથી નીચેનું સ્તર જે અંતઃસ્તર તરીકે ઓળખાય છે, અને એ અંતઃસ્તર એ પીપ આકારના કોષોનું બનેલું હોય છે. આવા અંતઃસ્તર ઉપર ખાસ કરીને કેટલીક વખત ચોક્કસ પ્રકારના પદાર્થોનું આવરણ પણ જોવા મળતું હોય છે, ત્યારે કેટલીક વખત તેનો અભાવ આવેલો હોય છે. ત્યારબાદ મૂળ પ્રકાંડની વચ્ચેનો ભાગ જે છે, સૌથી મધ્યનો ભાગ, તેને કહે છે મજ્જા, બરાબર. તો એ પ્રકાંડ અને મૂળનો સૌથી અંદરનો ભાગ જે કેન્દ્રસ્થ ભાગનું નિર્માણ કરે છે, અને એ કેન્દ્રસ્થ ભાગમાં શિથિલ રીતે ગોઠવાયેલી મૃદુતકીય પેશીઓ છે તે જોવા મળતી હોય છે. તો આમ આધારોતક પેશી તંત્રમાં અધસ્તર, બાહ્યક, પરિચક્ર અને મજ્જાનો સમાવેશ છે તે થતો હોય છે. જો પર્ણ હોય તો પર્ણમાં આ સમગ્ર રચનાઓની બદલે મધ્યપર્ણ પેશી છે તે જોવા મળે છે. એ મધ્યપર્ણ પેશી એ હરિત કણ ધરાવતા કોષો જેને હરિત કણોતક પેશી તરીકે ઓળખવામાં આવે છે. દ્વિદળી વનસ્પતિ હોય તો તેમાં ઉપરી અધિસ્તરની નીચે લંબોતક પેશી આવેલી હોય છે, અને અધઃ અધિસ્તરની ઉપરના ભાગે શિથિલોતક પેશી છે તે જોવા મળે છે. આથી આવા પર્ણને દ્વિપાર્શ્વીય પર્ણ કહે છે. જ્યારે એકદળી વનસ્પતિ હોય તો સમગ્ર રચના એ શિથિલોતક પેશીની જોવા મળતી હોય છે. તો આમ આવું આધારોતક પેશી તંત્રની વાત થઈ. હવે ત્રીજો ભાગ જોઈએ, એ છે વાહક પેશી તંત્ર, બરાબર. તો સામાન્ય રીતે કોઈ પણ વનસ્પતિનો ભાગ મૂળ પ્રકાંડ કે પર્ણ હોય તેમાં અતિ મહત્વનો ભાગ એ વાહક પેશી તંત્ર, જે ત્રિઅંગી વનસ્પતિથી શરૂ થાય છે. એકાંગી એટલે કે લીલ, ફૂગ, લાઇકેન, અને દ્વિઅંગી વનસ્પતિ જેવી કે માર્કેન્શિયા, એન્થોસિરોસ, મોશ, આવી વનસ્પતિઓમાં વાહક પેશી તંત્રનો અભાવ હોય છે. પરંતુ ત્રિઅંગી વનસ્પતિ જેવી કે હંસરાજ જે છે, માર્સેલિયા છે, તો આવી વનસ્પતિઓમાં આવું વાહક પેશી તંત્ર છે એ પ્રાથમિક કક્ષાનું હોય છે. અને ત્યારબાદ જેમ જેમ આગળ તમે વધતા જાઓ, અનાવૃત બીજધારી, આવૃત બીજધારી, એમાં વાહક પેશી તંત્ર છે તે સ્પષ્ટ અને સુવિકસિત જોવા મળતું હોય છે. સામાન્ય રીતે આવા વાહક પેશી તંત્ર એ વાહક પેશીઓના આયોજન વડે નિર્માણ થતું હોય છે. અહીં વાહક પેશી એટલે કે જલવાહક પેશી અને અન્નવાહક પેશી. તો આ જલવાહક પેશી અને અન્નવાહક પેશી છે એ એકઠા થઈ અને વાહીપુલની રચના કરે છે. તો આથી આપણે એવું કહી શકીએ કે ભાઈ વાહીપુલ એ વાહક પેશી તંત્રનો એકમ છે. સામાન્ય રીતે જલવાહિની અને અન્નવાહિનીની સાપેક્ષ સ્થાનના આધારે વાહીપુલો બે પ્રકારના છે. એક અરીય વાહીપુલ અને બીજા સહસ્ત વાહીપુલ. અરીય વાહીપુલ અને બીજા છે સહસ્ત વાહીપુલ. તો અરીય કોને કહેવાય? તો કે ભાઈ જેમાં જલવાહક પેશી અને અન્નવાહક પેશી બંને
અલગ અલગ સ્થાને આવેલી હોય તેને અરિયવાહી પુલ તરીકે ઓળખવામાં આવે છે. અહીં અરિયવાહી પુલની ખાસિયત એ હોય છે કે તેમાં એધા જોવા મળતી નથી, આથી તેઓ અવર્ધમાન પ્રકારના હોય છે. અને આવા અરિયવાહી પુલ છે તે મોટે ભાગે બહિર આરંભી જોવા મળે છે. બહિર આરંભી એટલે કે બહારની તરફ આદિદારુ અને કેન્દ્રસ્થ ભાગે અનુદારુ છે તે જોવા મળે છે. આદિદારુ એ પ્રાથમિક પ્રકારની જલવાહક પેશીના કોષો છે અને અનુદારુ એ સુવિકસિત જલવાહક પેશીના કોષો જે કદમાં મોટા હોય છે. તો આમ આવા અરિયવાહી પુલ એ અવર્ધમાન બહિરારંભી પ્રકારના જોવા મળે છે. આવા અરિયવાહી પુલને જો મૂળની વાત કરીએ તો મૂળમાં આવા અરિયવાહી પુલ એ ચતુઃસૂત્રી આવેલા. ચતુઃસૂત્રી મતલબ કે 4 જલવાહક અને 4 અન્વાહક રચનાઓ છે સ્પષ્ટપણે અલગ જોવા મળે તો તેને ચતુઃસૂત્રી તરીકે ઓળખવામાં આવતી હોય છે. સૂર્યમુખીના મૂળમાં આ ચતુઃસૂત્રી અરિયવાહી પુલ જોવા મળે છે. આવી જ રીતે મકાઈની વાત કરીએ તો મકાઈમાં 6 કે તેથી વધારે આવા જલવાહક અને અન્વાહિક પેશીના જૂથ જોવા મળે છે. આથી તેમને બહુસૂત્રીય રચના તરીકે ઓળખવામાં આવતી હોય છે. બરાબર. અહીં ખાસ બાબત મેં કહ્યું એ મુજબ તેમાં એધાનો અભાવ હોવાનો છે. હવે આપણે વાત કરવી છે સહસ્તવાહી પુલની. અહીં મિત્રો એક અરિયવાહી પુલમાં વાત કહેવાની રહી ગઈ કે એક વખત જ્યારે એમાં સંપૂર્ણ વિકાસ થાય ત્યારબાદ પરિચક્રવાળો વિસ્તાર જે છે એ પરિચક્રવાળા વિસ્તારમાંથી એધાનું નિર્માણ થાય છે અને એ દ્વિતીયક વૃદ્ધિ માટે જવાબદાર ગણવામાં આવતી હોય છે. એકદળી વનસ્પતિમાં આવી દ્વિતીયક વૃદ્ધિ છે તે જોવા મળતી નથી અથવા તો ભાગ્યે જ જોવા મળતી હોય છે. હવે આપણે વાત કરવી છે સહસ્તવાહી પુલ. નામ જ કહે છે સાથે રહેવું. કોણ સાથે રહે છે તો કે જલવાહક પેશી અને અન્વાહક પેશી સાથે મળીને જે રચના બનાવે તેને સહસ્તવાહી પુલ તરીકે ઓળખવામાં આવે છે. આવી સહસ્તવાહી પુલ એ 3 પ્રકારમાં વિભાજિત થયેલા છે. એક સમકેન્દ્રિત. નામ જ કહે છે સમકેન્દ્રિત એટલે એક કોઈ રચના છે એક કેન્દ્રમાં છે, બીજી રચના તેમની ફરતે આવૃત હોય છે. એટલે કે મધ્યમાં જલવાહક પેશી હોય તો તેમની ફરતે અન્વાહક પેશી આવેલી હોય અથવા તો મધ્યમાં જો અન્વાહક પેશી આવેલી હોય તેની ફરતે જલવાહક પેશી આવેલી. આ રચનાને સમકેન્દ્રિત સહસ્તવાહી પુલ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ બીજી રચના છે એ છે એક પાર્શ્વસ્થ. પાર્શ્વ એટલે કે બાજુ, મતલબ કોઈ એક બાજુ એક રચના અને બીજી બાજુએ અન્ય રચના. આથી તેને એક પાર્શ્વસ્થ તરીકે ઓળખવામાં આવે છે. આવા એક પાર્શ્વસ્થ રચનામાં પાછા 2 પ્રકાર પડે છે, અવર્ધમાન અને વર્ધમાન. મતલબ કે અહીં એક પાર્શ્વ એક તરફ જલવાહક પેશી અને બીજી તરફ અન્વાહક પેશી. મોટે ભાગે કેન્દ્રસ્થ ભાગે જલવાહક પેશી આવેલી હોય છે જ્યારે પરિવર્તી ભાગે અન્વાહક પેશી જોવા મળે છે. આવા જલવાહક અને અન્વાહક પેશીની વચ્ચે જો એધાનો અભાવ હોય તો તેને અવર્ધમાન પ્રકારની એક પાર્શ્વસ્થ પેશી કહે છે. સામાન્ય રીતે એકદળી વનસ્પતિના પ્રકાંડમાં આવું અવર્ધમાન પ્રકારનો એક પાર્શ્વસ્થ વર્ધમાન પેશી જોવા મળે છે જે અંતરારંભી હોય છે. અંતરારંભી એટલે કે પરિઘ તરફ અનુદારુ આવેલા હોય છે જ્યારે મધ્યના ભાગે આદિદારુ છે તે જોવા મળે તો તે અંતરારંભી પ્રકારનો વિકાસ કહેવાય છે. તો આમ પ્રકારમાં આવું અંતરારંભી પ્રકારનો વિકાસ જોઈ શકાય છે. વર્ધમાન એક પાર્શ્વસ્થ પેશીની વાત કરીએ તો જલવાહક પેશી અને અન્વાહક પેશીની વચ્ચે જો એધા આવેલી હોય તો તેને વર્ધમાન પ્રકારનો એક પાર્શ્વસ્થ પેશી કહે છે અને એ દ્વિદળી વનસ્પતિના પ્રકાંડમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે. જ્યારે ત્રીજા પ્રકારના સહસ્તવાહી પુલ છે એ છે ઉભય પાર્શ્વસ્તવાહી પુલ. ઉભય પાર્શ્વસ્તવાહી પુલ કે જેમાં બંને તરફ જલવાહક પેશી હોય તો વચ્ચે અન્વાહક પેશી અથવા તો વચ્ચે જલવાહક પેશી હોય તો બંને તરફ અન્વાહક પેશી જોવા મળે તો આ રચનાને ઉભય પાર્શ્વસ્થ પ્રકારની રચના કહે છે જે સામાન્ય રીતે કુકરબિટેસી કુળના પ્રકારમાં જોવા મળતી હોય છે. આવી ઉભય પાર્શ્વસ્થ રચના એ એધા ધરાવતી હોવાથી તે વર્ધમાન પ્રકારની ગણવામાં આવતી હોય છે. આમ વાહક પેશી તંત્ર છે તે અલગ અલગ પ્રકારે જોવા મળે છે. અહીં
આ વર્ધમાન અને અવર્ધમાન એને બીજા શબ્દમાં કહીએ તો ખુલ્લા વાહિપુલ અને બંધ વાહિપુલ. ખુલ્લા વાહિપુલ મતલબ કે વર્ધમાન વાહિપુલ કે જે સતત ને સતત વિકાસ પામતા રહે છે. આમ જલવાહક પેશી એટલે કે જલવાહિની અને અનવાહક પેશી એટલે કે અનવાહિની એની વચ્ચે એધા આવેલી હોય તો તેને ખુલ્લા વાહિપુલ કે વર્ધમાન વાહિપુલ તરીકે ઓળખવામાં આવે છે. અહીં આપ જોઈ શકો છો આ અનવાહક પેશી છે, આ જલવાહક પેશી છે અને એ બંનેની વચ્ચે જોવા મળતી રચના કે જ્યાં હું એરો વડે દર્શાવી રહ્યો છું, આ જે રચના જે છે એ રચના એધા દર્શાવે છે. આમ જલવાહક અને અનવાહક પેશીની વચ્ચે જ્યારે આવી એધા આવેલી હોય ત્યારે આ રચનાને ખુલ્લા અથવા તો વર્ધમાન પ્રકારના વાહિપુલ તરીકે ઓળખવામાં આવે છે. આમ એધા હાજર હોય તો તેને ખુલ્લા વાહિપુલ કહી શકાય છે, જે દ્વિદળી વનસ્પતિના પ્રકાંડ તેમજ અનાવૃત બીજધારી વનસ્પતિમાં આવા ખુલ્લા વાહિપુલ કે વર્ધમાન વાહિપુલ જોવા મળે છે. પરંતુ જો આવી એધા ગેરહાજર હોય તો તેને બંધ વાહિપુલ તરીકે ઓળખવામાં આવે છે, જે અવર્ધમાન પ્રકારના વાહિપુલ કહી શકાય છે. અહીં એક તરફ અનવાહક પેશી અને બીજી તરફ જલવાહક પેશી જોવા મળે છે. તમામ અનવાહિની અને જલવાહિની જોવા મળે છે અને તેમ એધાનો અભાવ હોય છે. ખાસ કરીને આવા બંધ કે અવર્ધમાન વાહિપુલ એક દળી પ્રકાંડ અને પર્ણમાં સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ. હવે આગળ આપણે વાત કરીએ એમ કે ભાઈ અરીય વાહિપુલ કોને કહેવાયા હતા? યાદ છે ને? હા, કે ભાઈ જે વાહિપુલમાં જલવાહક પેશી અને અનવાહક પેશી બંને અલગ અલગ સ્થાને આવેલી હોય, બરાબર ને? તો એ અલગ અલગ ત્રિજ્યા પર ગોઠવાયેલા હોય ત્યારે તેમને અરીય વાહિપુલ તરીકે ઓળખવામાં આવે છે. તો મૂળમાં આવા અરીય વાહિપુલ જોઈ શકાય છે. આપ આ જોઈ શકો છો આ રચનામાં આ જલવાહક પેશી છે, બરાબર? આ ચાર છે જલવાહક પેશી છે અને આ રચના જે છે તે અનવાહક પેશી છે. આમ જલવાહક અને અનવાહક બંને અલગ અલગ સ્થાન પર આવેલી હોય ત્યારે તેને અરીય પ્રકારના વાહિપુલ કહી શકાય છે. પરંતુ મૂળો, ગાજર, સલગમ, શક્કરિયા આ અપદ્રુપ કિસ્સા છે કે જેમાં સહસ્ત શાખિત વાહિપુલ છે તે જોવા મળતા હોય છે. સોરી, હા, બરાબર. હવે વાત કરીએ આપણે સહસ્ત વાહિપુલ. સહસ્ત એટલે સાથે. તો અહીં જે વાહિપુલમાં જલવાહક પેશી અને અનવાહક પેશી સાથે ગોઠવાયેલી હોય તો તેમને સહસ્ત વાહિપુલ તરીકે ઓળખવામાં આવે છે. આવા સહસ્ત વાહિપુલના ત્રણ પ્રકાર અહીં આપ આકૃતિમાં જોઈ શકો છો. આ રચના એ અનવાહક પેશી છે, જ્યારે આ રચના જલવાહક પેશી દર્શાવે છે. તો આમ જલવાહક અને અનવાહક પેશી સાથે હોય તો તેને સહસ્ત વાહિપુલ તરીકે ઓળખવામાં આવે છે. એના ત્રણ પ્રકારની આપણે વાત કરી એ મુજબ સમકેન્દ્રિત, એક પાર્શ્વસ્થ અને ઉભય પાર્શ્વસ્થ છે તે જોવા મળતા હોય છે. તો આમ મિત્રો આપણે અહીં આ વનસ્પતિની પેશીતંત્રની રચના છે એને પૂર્ણ કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે વનસ્પતિના મૂળ, પ્રકાંડ અને પર્ણની અંતસ્થ રચના વિશેનો અભ્યાસ કરીશું. આભાર.